બનાસકાંઠાના પવિત્ર ઓગળ દેવ દરબાર જાગીર મઠમાં એક વૃદ્ધને ઢોરમાર મારવાનો વિડીયો વાયરલ થતા ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, જેને પગલે ન્યાયની માંગ સાથે આજે સમાજના અગ્રણીઓ પાલનપુર એસપી કચેરીએ દોડી આવ્યા હતા। તાજેતરમાં જ પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા દાદર ગામના ચૌધરી સમાજના વરિષ્ઠ આગેવાન અજમલભાઈ ચૌધરી સાથે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના બની હતી। ઓગળના થરા વિસ્તારમાંથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા અજમલભાઈનું દિલધડક અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક દેવ દરબાર જાગીર મઠમાં લઈ જવામાં આવ્યા હતા। મઠના પવિત્ર પરિસરમાં આ વૃદ્ધ અગ્રણીને બંધક બનાવીને કેટલાક શખ્સોએ અમાનુષી રીતે ઢોરમાર માર્યો હતો અને માનસિક રીતે ટોર્ચર કર્યા હતા। હદ તો ત્યારે થઈ જ્યારે આ સમગ્ર અત્યાચારનો એક લાઈવ વિડીયો પણ શૂટ કરવામાં આવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાયો। આ અરેરાટી ભર્યો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં સમગ્ર ચૌધરી સમાજની લાગણી દુભાઈ હતી અને લોકોમાં તીવ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો। જોકે આ આખી ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ રહી કે સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં ભારે વિલંબ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં પણ ચૌધરી સમાજનો સ્પષ્ટ આક્ષેપ છે કે પોલીસે જે એફઆઈઆર નોંધી છે તેમાં ભારે વિસંગતતાઓ અને લોચા જોવા મળી રહ્યા છે। પોલીસ આ ગંભીર ગુનાના મુખ્ય સૂત્રધાર અને અસલી આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। ફરિયાદીએ જે રીતે આખી આપવીતી અને હકીકત જણાવી હતી તેના કરતાં તદ્દન અલગ અને નબળી કલમો લગાવીને પોલીસે કેસને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। આ જ કારણ છે કે ન્યાય ન મળતા ગુસ્સે ભરાયેલા ચૌધરી સમાજના સેંકડો લોકો આજે એકત્રિત થઈને પાલનપુર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે એસપીને રૂબરૂ મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે લેખિતમાં આવેદનપત્ર આપીને આ કાવતરા પાછળના મુખ્ય ગુનેગારોને તુરંત જેલના સળિયા પાછળ ધકેલવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી। ફરિયાદની અંદર જે મુખ્ય આરોપી છે એનું કંઈ ઉજાગર ના થતા આજે એસપી સાહેબની કચેરી આવતા એસપી સાહેબે ખૂબ આપણને દિલથી સાંભળ્યા છે અને આની અંદર જે કંઈ ઘટતું છે એની તપાસ કરી અને પૂરેપૂરો આપણને ભરોસો આપ્યો છે કે જે ગુનેગારો છે એને કોઈને સાવરવામાં નહીં આવે અને સમયની અંદર એમની બધું જે તે કાયદેસર કાર્યવાહી થતી છે એમના પર એક્શન લેવામાં આવશે। તમે બીજું કંઈ વર્ગ વિગ્રહ ના થાય એને ધ્યાનમાં રાખી અને થોડો સંયમ રાખો અને કાયદાથી થોડું વિશ્વાસ રાખો, બધું સારું પરિણામ આવશે। એસપી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા ચૌધરી સમાજના આગેવાનોએ પોલીસની આ કામગીરી સામે સીધા સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે કાયદો ક્યારેય ગુનેગારોની વહારે ન જઈ શકે। ફરિયાદી અજમલભાઈએ જે મુખ્ય આરોપીઓના નામ આપ્યા હતા તેમાંથી મોટા માથાઓના નામ પોલીસ ફરિયાદમાંથી ગાયબ કરી દેવાયા છે, જે સીધું શંકાની સોય પોલીસ તંત્ર સામે ચીંધે છે। સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે તાત્કાલિક ધોરણે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે અને મૂળ આરોપીઓની ધરપકડ નહીં થાય તો ચૌધરી સમાજ આ અન્યાય સામે ચૂપ બેસશે નહીં। કલેક્ટર અને એસપી કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ ન્યાય મેળવવાની જીદ સાથે અડગ રહેલા સમાજના લોકોએ આગામી રણનીતિ પણ સ્પષ્ટ કરી દીધી છે। અમારે જે અમારા સમાજના અગ્રણી ઉપર હિચકારો હુમલો થયો, અપહરણ થયો, લૂંટ થઈ અને એની લિખિત જે ફરિયાદ આપવામાં આવી હતી 7 દિવસ સુધી ચૌધરી સમાજે સંયમ રાખ્યો છે, છતાં પણ જ્યારે એફઆઈઆર દાખલ થઈ ત્યારે ખબર પડી કે એ એફઆઈઆરમાં વિસંગતા છે। જે મેઇન આરોપી છે એમનું નામ તો એમાં લખવામાં જ નથી આવ્યું, તો અમારા સમાજમાં અને અન્ય સમાજમાં 18 આલમ એક રોષ હતો કે આ જે પણ ગુંડા તત્વો છે, જે કોઈ પણ હુમલાખોરો છે એને કડકમાં કડક સજા થાય એના માટે આજે 18 આલમ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। એસપી સાહેબે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે અને ખાતરી આપી છે કે જે ફરિયાદીની જે મૂળ અરજી છે એ પ્રમાણેની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। અમે વિશ્વાસ રાખીએ છીએ કે જે એસપી સાહેબે કહ્યું છે એ પ્રમાણેની કાર્યવાહી થાય। જો કાર્યવાહી પ્રમાણેની નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તમામ જવાબદારી સરકારશ્રી અને પોલીસ તંત્રની રહેશે। આમ દેવ દરબાર જાગીર મઠના વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને જો પોલીસ તંત્ર દ્વારા પક્ષપાત વિના કડક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચૌધરી સમાજ દ્વારા સમગ્ર બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે।